हेलो फ्रेंड्स, नमस्कार। અમારી આ ચેનલ રિવ્યુબોક્સમાં આપનું સ્વાગત છે। શુક્રવારે જમકુડી નામનું ગુજરાતી ફિલ્મ આવ્યું। અમે અયોધ્યા હતા એટલે જોઈ નતા શક્યા। અગર તમે અયોધ્યા જવા માંગો છો અથવા અમે ગયા એનું વ્લોગ જોવા માંગો છો તો અમારી એક અલગ ચેનલ છે ટ્રાવેલ ટેસ્ટ મેકર, એ જોજો, હું લિંક મોકલી દઈશ, મજા આવશે તમને। હવે મૂવીની વાત, ગુજરાતી મૂવીમાં પહેલી વાર એવું થયું છે કે લાઇનમાં ઊભા રહેવું પડ્યું છે ટિકિટ માટે। ઇવન 3:25 નો શો 3:40 શરૂ કર્યો કારણ કે પબ્લિક એટલી આવતી હતી। મતલબ બસ ગરમીમાં અમદાવાદની 3:30 વાગ્યાની ગરમી, સોમવારે ચાલુ દિવસે આટલું બધું, ઓલમોસ્ટ કહેવાય ને 80% આઈનોક્સ પીવીઆર ફૂલ હતું। હા, તો ગજબ કહેવાય। મતલબ ખબર નહીં કેમ આટલો બધો ક્રેઝ થઈ રહ્યો છે। મે બી એ લોકોએ પબ્લિસિટી એટલી કરી છે કે એના કેરેક્ટર્સ જે છે, પછી વાત કરશું આપણે। ઓવરઓલ દોસ્તો, ફિલ્મમાં પહેલીવાર હોરર કોમેડી જાતનો કોન્સેપ્ટ ગુજરાતી ફિલ્મમાં આવ્યો છે અને ખૂબ સારી રીતે આવ્યો છે। યસ। આની પહેલા વેલકમ પૂર્ણિમા નામની ફિલ્મ હોરર જોઈ હતી, એમાં થોડી કોમેડી હતી પણ એ બી મને ગમી હતી, પણ આ એના કરતા કદાચ 1.5 મને વધારે ગમી અને આમ વધારે હોરર કોમેડી મિક્સર પ્રોપર છે, સારું એવું છે। મેઇન બીજીએમ જેનું કહેવાય ને એ બહુ જ સરસ છે, કેમ કે એનાથી જ તમને ફિલિંગ આવવાની છે। હોરર મૂવીમાં એ જ મેઇન છે, એ જ મેઇન છે, એ સરસ છે। અને ક્રક્સ, આખી કોઈ પણ ફિલ્મનો ક્રક્સ શું છે ખબર છે? એની સ્ટોરી, ડિરેક્શન પછી એની એડ ઓન થાય છે। સ્ટોરી તમે સરસ લાવો ને કે ઓડિયન્સને કનેક્ટ થાય, નવું લાગે અને બધું ઇન્વોલ્વ રહે, તો એ મૂવી સરસ જ જવાની છે, જે આમાં 100% છે। હા, સ્ટોરી ખૂબ જ સરસ છે। સ્ટોરી જોતા ક્યાંક મને બોલિવૂડ મૂવી સ્ત્રીની યાદ દેવડાવે છે, પણ એ અત્યારે કંઈક કેવું નથી ને। સ્ટોરી સંક્ષિપ્તમાં એટલું કહીએ કે રાણીવાડા નામનો એક મહેલ છે, ત્યાં એક ભૂતનો વાસ છે, જમકુડી નામની છોકરી છે, એનું ભૂત ત્યાં ફરે છે અને બધા ગામવાળા બધા એનાથી ડરે છે। આ એક શોર્ટમાં સ્ટોરી કહી દીધી, જે બધા હોરર મૂવીમાં હોવાનું છે। પછી બાબા આવે, આ તે બધું સરખું છે, છતાં પણ કંઈક નવું છે આમાં, અને કોમેડી બહુ સારી રીતે બનેલી છે। સારી એક્ટિંગ તો બધાની સરસ છે, બધા એક્ટર્સ જ એવા લીધા છે ને। માનસી પારેખ હોય એટલે શું કહેવાનું, એવી એક્ટ્રેસ છે કે સ્ક્રીન પર હોય એટલે વિચારવાનું છે કે એનું સારું જોવાનું છે। સંજય ગોરડા સાહેબની એમનું પણ એવું છે, અને ઓળખાતા નથી વિજય મોરે, બાબાના રોલમાં ઓળખાતા જ નથી। પહેલા કન્ફર્મ કરી પડ્યા વિજય મોરે જતા ને, એમ વિચારવું પડ્યું। સંજય ત્રિવેદી સાહેબની એક્ટિંગ બી બહુ જ સરસ છે। સૌથી વધારે સારી એક્ટિંગ કોની લાગી? ઓજસ રાવલ। બોસ જ્યારે પણ સ્ક્રીન પર આવે ને, એના એક્સપ્રેશનથી માંડીને, એના ડાયલોગ ડિલિવરીથી માંડીને બધું જ તમને બહુ જ સરસ લાગે। ભલે સેકન્ડ લીડ એક્ટર છે, ફર્સ્ટ લીડ એક્ટર વિરાજ ઘેલાણી છે, પણ મેઇન એક્ટર તો હું કહીશ આમાં ઓજસ રાવલ જ ફર્સ્ટ લીડ જેવું કામ કર્યું છે, દેખાઈ આવે। જો ભલે એને ઓછા બહુ, એ વાત પર આવીએ। આમાં મૂવીમાં બે જ નેગેટિવ પોઈન્ટ છે। પહેલો નેગેટિવ પોઈન્ટ, ફિલ્મનો ફર્સ્ટ હાફ શરૂઆતમાં સારો છે, ફર્સ્ટ હાફનો શરૂઆત ઓકે છે, સારો છે, પણ ફર્સ્ટ હાફનો જે ટુવર્ડ્સ ધી ઇન્ટરવલનો પાર્ટ છે ને, થોડો બોર થતા હોય એવું લાગે છે। પોણો કલાક મને બગાસા આવતા હતા કે યાર શું થઈ રહ્યું છે, ઓકે ચલો ચાલે એવું છે। પણ પરંતુ પછી જે સેકન્ડ હાફ આવ્યો ને, એને બધું બેલેન્સ કરીને એક લેવલ અપ લઈ ગયું છે 100%। અને એ બીજો નેગેટિવ પોઈન્ટ તો બસ, વિરાજ ઘેલાણી બહુ જ સરસ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને 1.2 મિલિયન ફોલોઅર છે, એટલે ગજબ। એમાં કંઈ એમની ક્રેડિબિલિટી પર ડાઉટ જ નથી। જબરજસ્ત એક્ટર છે, જબરજસ્ત હ્યુમર આપે છે, પણ બસ ફિલ્મ માટે હું એમને સોરી કહીશ કે ભાઈ, એની પહેલી મૂવી છે કે જે હોય એ બહુ જ ફ્લેટ ડાયલોગ ડિલિવરી, જ્યારે પણ ઘણા સારા ડાયલોગ ઇન્ટરવ્યુ પહેલાં પણ આવે છે, એ પણ ફ્લેટ જાય। એમનું મતલબ હ્યુમર બી એવું લાગતું નથી, ભલે ડાયલોગ સારા છે, ડાયલોગના કારણે હ્યુમર લાગે, પણ જે બોડી લેંગ્વેજ, એમની એક્ટિંગના લીધે હ્યુમર નથી લાગતું। એટલે આખા ફિલ્મની જે નેગેટિવ ની પણ નબળી કડી હોય ને, તો વિરાજ ઘેલાણી છે। પણ વાર્તા જેટલી સરસ છે ને કે આમાં એમનો રોલનો બહુ ખાસ રોલ રહેતો નથી, પણ સૌથી પોઝિટિવ વાત જ એ છે કે વિરાજ ઘેલાણી છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, એટલો ક્રેઝ છે કે લોકો એનું ફર્સ્ટ મૂવી જોઈને જ જોવા આવી રહ્યા છે। કે એમને માસ્ટર સ્ટ્રોક માર્યો છે કે 1.2 મિલિયન ફોલોઅર વાળાને લઈ આવીએ, અને કેમ કે સોશિયલ મીડિયા સ્ટાર જે ઇન્ફ્લુએન્સર હોય છે, એના ઓડિયન્સ જોડે બહુ લાઇવલી કનેક્ટેડ રહેતા હોય છે, એટલે એની ઓડિયન્સ તો કે ના યાર આની મૂવી આવે છે ને જોવા જઈએ, અને એ લોકો પ્રમોશન બી દિલથી કરતા હોય છે। હા, એટલે પછી લોકો એના લીધે જ એનું પ્રમોશન થઈ જાય છે। હા, તો ઓવરઓલ ઓડિયન્સ બધાને ગમે એવું છે। નાના બાળકોને બી મસ્ત હતા, અને મોટાથી પેલા ફેમિલી વોચ છે, ફૂલ ફેમિલી વોચ મૂવી છે, તમને મજા જ આવશે। 4 સ્ટાર આઉટ ઓફ 5 જરૂરથી જોવાય એવું છે। એમાં ગીતો બી એક બે સરસ છે, જોવા જેવું છે। ગુજરાતી મૂવીમાં સારું મૂવી આવ્યું છે, યસ, અને બધા જોશે આમાં। આ મૂવી માઉથમાં પબ્લિસિટીથી વધારે ચાલશે, પણ આ જે શરૂઆતમાં ચાલી રહ્યું છે ને, એ બેની મતલબ બંનેની જે ફેન ફોલોઈંગ છે ને, માનસીની અને વિરાજની, એના લીધે ચાલે છે। બાકી ગુજરાતી ફિલ્મ જે તમે જોજો, એ રવિવાર સોમવાર પછી સેકન્ડ વીકમાં પકડાય। હા, ફર્સ્ટ વીક એનું ઓકે હોય, જનરલી જે ચાલે છે એ સારી પણ સેકન્ડ વીક થી ચાલી હોય છે, મોસ્ટલી શનિ રવિ પછી ધીમે ધીમે ઉપડે। આ તો શુક્ર શનિ રવિ અને સોમવારે ફર્સ્ટ વીક પછી જ તરત સોમવાર, એટલું જોરદાર।
મતલબ નસીબ છે કહો કે એમનું કોઈ પ્લાનિંગ હશે જે પણ કંઈ છે એમની માઇન્ડ આઈપીએલ પૂરી થઈ છે. હા આઈપીએલ નો પણ ફાળો હોય. ઓવરઓલ જોવા જેવું મૂવી છે, જોઈ આવજો. તમને ગમે તો કહેજો કેવું લાગ્યું. થેન્ક યુ સો મચ.